हरनी बोट दुर्घटना के बाद वडोदरा महानगर पालिका द्वारा आजवा रोड और कारेलीबाग विस्तार में स्थित वैसी रात्रि बाजार की 60 से भी अधिक दुकानों को सील करते हुए आज तमाम पीड़ित व्यापारियों द्वारा म्युनिसिपल कॉर्पोरेशन कचेरी में आवेदन पत्र दिया गया। हरनी बोट दुर्घटना के बाद वडोदरा महानगर पालिका द्वारा सतर्कता बरतते हुए कारेलीबाग और आजवा रोड विस्तार में आई हुई रात्रि बाजार की दुकानों को सील किया गया है। फायर तथा अन्य सुविधा अभाव को ध्यान में रखते हुए और चाहिए वैसी सुविधा के कागजात नहीं होने के बीच वडोदरा महानगर पालिका द्वारा रात्रि बाजार की 60 से भी अधिक दुकानों को सील करते हुए दुकानदार वैसे व्यापारियों की आर्थिक परेशानियां बढ़ी है। ऐसे में आज तमाम पीड़ित व्यापारियों द्वारा वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन कचेरी में आवेदन पत्र देते हुए रजूआत की गई थी, जहां उनके पास तमाम जरूरी कागजात होने के बावजूद उनकी दुकानें बंद करने के गंभीर आरोप लगाए गए थे। दुकानों आजवा रोड અને કારેલીબાગ બે દુકાનોએ સીલ મારી દીધી છે। એના માટે સવારે જ અહીંયા આવ્યા હતા, પણ અમારે અહીંયા આવ્યા તો કંઈ રાત્રિ બજારમાં સીલો વાગતી હતી એટલે પાછા ગયા। ફરી પાછા આવીને ચેરમેન સાહેબને મળીને ગયા તો ફરી ચેરમેન સાહેબે એવું કહ્યું કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય રાત્રિ બજારનું બે આજવાને એને તો પછી અમે લોકો હા પાડી કે છે અમારી પાસે, તો કે તમે જમા કરાવી જાઓ। એટલે અમે જમા કરાવવાયા છીએ અને અમારી દુકાનો હવે જમા તો કરાવી છે, પણ હવે કાલથી ચાલુ કરાવી દે તો સારું છે। તમારી પાસે પેપર છે, તમારા લાઇસન્સ છે, તમને ઇજારા આપેલા છે, તમારી પાસે ફાયર એનઓસી પણ છે, છતાં પણ તમને સીલ મારવાનું શું કારણ, તમને શું લાગે છે આ બાબતે? હવે એમને તો એવું છે કે પેલા જે દુર્ઘટના થઈ છે પેલા બાળકોની, અમને પણ દુઃખ છે, બહુ જ દુઃખ છે। જે બે બહેનો અને બાળકો એમનું અવસાન થયું, દુઃખ તો ઘણું છે, પણ હવે શું કરીએ? હવે એ તઈ થયું છે એનું અહીંયા આગળ અમારા રાત્રિ બજારમાં પડઘો પડ્યો છે, એટલે એમને એમ કહેવું એવું છે કે પેલું સેફટી નથી તમારી પાસે તો કંઈક દુર્ઘટના થાય એમ, પણ અમારી પાસે તો છે જ। કેટલું નુકસાન જઈ રહ્યું છે તમારું? બહુ જ થયું। આજે તો ખોલવાના સીલ માર્યું છે એટલે અમારી દુકાનમાં બધી જ વસ્તુ પડી છે, દરેક વસ્તુ પડી છે, એટલે સીલ મારેલું એટલે અમે કાઢી પણ નથી શકતા। હવે એ બધું અંદર ગંદુ થઈ જશે, બગડી જશે, એટલે લગભગ અમને 15-20 એક દુકાને 15 થી 20 હજારનું નુકસાન છે એક દુકાનને। એવી 31 દુકાનનો પૈસા ઘણું અમારે તો જો કે હું નાનું સરખું કરું છું એટલે મારે 15-20 હજાર, પણ જે મોટી મોટી દુકાનો છે વધારે એની તો 50-55 એવું થશે નુકસાન। રાત્રિ બજારને સીલ માર્યું છે કે તમારી પાસે પેપર છે નહીં, કે લાઇસન્સ છે, જે બી ઊંચું નીચું જે કાંઈ છે આ લોકોએ કારણ દર્શાવ્યા છે એ બધા તમે પેપર ને બધું વ્યવસ્થિત કરીને અહીં રજૂ કરો, એ પછી અમે જોઈએ તમારું સીલ ખોલવા માટે કાગળો પૂરતા હશે તો સીલ તમારું ખુલશે। શું તમારા કાગળો પૂરતા છે? હા, કાગળો પૂરતા છે, અમુક એકાદ નહીં હતું તો એ આજે કરાવી લીધું। અહીંયા આગળ તમે કોને રજૂઆત કરવા માટે? અમે રજૂઆત કરી અહીંયા જમીન મિલકત શાખામાં, એ લોકોએ કીધું ભાઈ આગળ તમે કરો મને રજૂઆત, પછી અમે આપણે ડૉક્ટર સાહેબ પાસે ગયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ પાસે ગયા, એમણે અમારે સાંભળ્યું વ્યવસ્થિત અને વ્યવસ્થિત તમે રજૂઆત કરી। એમણે કીધું સારું તમે બધા પેપર લઈને જમીન મિલકત શાખા ઓફિસરને આપી આવો તો અમે પછી જોઈએ તમારે પેપર કમ્પ્લીટ હોય તો તમારે સીલ ખોલી આપીશું, તમે વ્યવસ્થિત રીતે પછી ધંધો કરો। સૂચના તમને આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ આવીને સીલ? ના, સૂચના આપવામાં આવી હતી, એ લોકોએ અમને નોટિસ આપી હતી 2 દાડા પહેલાં કે આવું છે, પછી એવું નહીં જણાવ્યું કે તમારે બંધ જ કરી નાખવાની છે। અમે પેપર સમેટવામાં જ હતા કે સોમવારે ખુલે, એટલે જ્યારે અમારે મળી નોટિસ તે વખતે 2-3 દાડા બંધ હતું પાછું કોર્પોરેશન, એટલે અમે રજૂઆત કોને કરી ઓફિસરને, એટલે અમે અમારા પેપર કમ્પ્લીટ કરવામાં લાગ્યા હતા અને સોમવારે જેમ સવાર થઈ એમ કોર્પોરેશનના અધિકારીઓ આવીને સીલ મારી દીધી। તો હવે કોર્પોરેશનની આ કાર્યવાહી કેટલી યોગ્ય લાગે છે તમને? યોગ્ય તો ના કે અમારે ખરેખર તો પૂછવું જોઈએ કોની પાસે લાઇસન્સ છે, બધા જેના સર્ટિફિકેટ પેપર કમ્પ્લીટ હોત તો એને જવા દે, ભાઈ તમે ચાલુ રાખો, તમારા નથી, તમે કમ્પ્લીટ કરીને પછી આવો, તમારે એટલે સીલ મારે, અમુક દુકાન બચી જાય તેમાં।